એક ગુરુ ને બે શેલા. શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે, કોકનો આધાર જોવે, પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને, તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડમર વેલું થઈ ગયું, આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ, કોક રિસોર્ટમાં ફરવા નીકળે. એ જ વૈશાખ મહિને જાયજો, વાયડુમાં કાકડી આટા મારતા હોય, માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણને એની પાછળ આવા ઝીલનારા મળ્યા હશે ત્યારે એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો બે શિષ્ય સ્વામીજી એવા મળ્યા, બે શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવામાં બે શિષ્ય બાંધે. એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ, માથાકૂટ કરો, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પછી નાથો ને પૂનો નામ અહીંયા રાખજો, પાછું મને પાછું આમ એમણામ કીધા હોય, આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. આ પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા, તે આવ્યા હોય બે. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન ને એના પતિને જગાડ્યા, જાગો ઉભા થાવ, 11 વાગ્યા રાતના. બોલો જાગી કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ. આ વગર ટીકડીએ હુઈ ગયો સુવા દે ને તારા, પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને અહીંયા બરોબર પૂનો જમણો પગ દબાવવા આવ્યો, ગુરુજી સુઈ ગયેલા. અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે પેલા તો આમ આઘો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્યું દે, તુમને ભાગ પાડ્યા હે. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીનો જે સારો હતો, ડાબો તો ઓલા પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો. ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે, તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે 3 તાર પકડી લ્યો અને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે.
કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે નહીં, તો તું ઘરે રે. ચોથી વાત, એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ, સદગુરુ ઉપર. એક બાજુ પોતાનો બાપ ઉભો હોય ને એક બાજુ સદગુરુ ઉભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપને કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી, કેમ યાને શું કરવા એવો સંચય જરીએ નવ થાય, બસ આને ભરોસે રેવાય, ભરોસે રેવાય. એ પંડના ડાપણ નો રે ડોળાય, બાપુગાને ભરોસે રેવાયજી. કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભરોસો હોય તો જ આવવું. આમાં સંચય આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, જેમ આપણા ગુરુ કે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે, આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના, હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500 ની નોટો અત્યારે પડી છે બધી 2000 ની થઈ જાય તો માનું. લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય, એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે નહીં. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય, બસ એને ભરોસે રહેવાય. આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં, ઈ વગરનું ઘર નકામું. હા, ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. આ ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા, બોલો. હા, અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે, બોલો. આજ જ મળીને આવ્યો, આજ તેની શપથ લીધા જ ભૂરાએ. ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને એક વાર તો એને હું જોવા ગયો, કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવી ને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે આ, બોલી તો કોલેજે ગઈ, હું પાકું પાકું. મને કે માય આપલે તો શું હોય કે તબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હતી, તેની દીતલી તેટલી રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જેલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જેલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ, આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી નતા ભાઈ,
માયાભાઈ તદી વલથા આતા માદું 15 વર્ષનો હતો તેદુનો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો, પસંદગીમાં 45 પદ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો, તા એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કલતી જ નહીં બતા, કે કેમ તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે. જીવનની અંદર મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો? તમારે તમારા સંબંધી બનાવવા છે તો એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે? એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે? અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે, સ્વામીજી આ જે દાતાઓ જે છે, હું ઘણીવાર એક નાનો દાખલો આપું છું. દાતા શબ્દ આવ્યો છે, માફ કરજો, શબ્દ છે કોઈ દાન આપે ને દાતા કહેવાય. આમાં દંતાળની કેટલાને ખબર છે? વડીલો, દંતાળ કોને કહેવાય? દંતાળની ખબર છે કે કોઈને નહીં? તો એકલા રોટલા જ ઉલાળો. હા, એટલે ન ખબર હોય, કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમૂનો લેતો આવીશ. નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય. આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે, એને ઉસાદ કર્યા છે. કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર, એવું કંઈ જાણું, પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો, ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે, એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય. દંતાળ હોય તો જ વાવણી થાય, અને વાવણી થાય તો જ અન્ન ઉગે, અન્ન ઉગે તો જ આપણી ઘીરે. એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને? એ કે આપણી દાઢી में तो घઉં नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई. मेरी हिंदी बराबर है ना मुकेश? અરે હમણાં સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો, અહીંયા 75% મને કે હિન્દી વાળા છે. આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજી ગયા, નો ગુજરાતી વાળા સમજી ગયા. એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય છે હાડા હાડ કર. અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂજ્ય બાપુની કથામાં. હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાકરા નાખીને ખખડાવી કાઢે નાળ ગુણ નાળી. હા, ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં, એટલે બધા નામ પૂછતો હતો. અરે અન્ના નામ કે સુબ્રમણ્યમ. આને કીધું તારું નામ શું? તા કે એલ્યુમિનિયમ. ભૂપતને પૂછ્યું યાર નામ? કે હાર્મોનિયમ. ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ, અય્યા સ્વામી, રામ સ્વામી. લોલો ટીટી વી જો ભાગો ભાગો, આ તો માલ ગાડી લાગે. આમાં તો ભંગાર ભર્યો બધો. એ દંતાળની અંદર 3 અથવા 5 જે લાકડાના હોય
અત્યારે લોખંડના બનાવે છે, પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય. હોલ ઉપર અત્યારે સાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કે પાઇપ લગાડેલી હોય, એને દાંડવું કહે. એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં મુઠ્ઠીમાં દાણા પડે એટલે ઓટોમેટિક પાંચેયમાં એક હરખાવ્યા જાય. હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ દાણા નાખે, એ ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાંથી દાંતામાં જાય, દાંતા છે જમીનની અંદર એ સાહ પાડતા જાય, એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય. પણ જેવા ખેડૂતના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પગી જાય. અને સાહમાં જે વાવે છે એને દાતા કહેવાય. દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરાય. એમ અહીંયા બેઠેલા મારા દાતાઓ, ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓળણીમાંથી હોહરવું, એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે. હે, એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું, શું કામ આપું છું. અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય. જગત હાચવે એટલું નહીં, મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો, આજ પછીની જવાબદારી મારી છે, હું તને આપીશ. અને દાતા કોઈ દી દુબળો ન થાય. હા, જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીંતર કાંઈ પછી એમણે પડી જ રહેવા જોઈએ. નહીં, ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર. એ પાણી વાસ મારી જાય. એમ ઘણાના રૂપિયા વાસ મારી ગયા હતા ભાઈ. એ બધી વાસ મોદીએ કાઢી નાખી. હાવ હાથાળા. બેનો ભાઈઓ, 50 દિવસ થઈ ગયા બેનો ભાઈઓ. દરેક વસ્તુની આયુષ હોય છે. મોદી હજી કઈક સારું કરશે. મને તો વ્યામ પડે ગાંધી બાપુને કાઢી નાખવાના. આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહીં રાખે. કારણ કે હું કામ ખબર, એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ. કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે, એ ગમે ધંધામાં ન જવો જોઈએ. આ નોટ દાનમાં જ આવી જોઈએ. આ નોટ છે કારણ કે આની ઉપર સાપ છે રાષ્ટ્રપિતાની, તો એ કોઈક ગરીબના આહું લૂસવા જોઈએ. આ નોટથી કોઈકને આહુડા પડવા ન જોઈએ. એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે એ નોટમાં ગાંધી બાપુ નહીં રાખે. મારો નાથ હાસુ પાડે તો 50ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે. નોટમાં કરંટ તો છે હો. પગને તળિયે નોટ કહી ને તો તાળવા મળે ત્યાં ભાઈ ભાઈ. અને અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા, હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 50,000નું બંડલ દાટ્યા એટલે હવારમાં વડવાયું ફૂટે. બોલો. પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય. કાળું નાણું કોને કહેવાતું હશે મને ખબર નથી, પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે. કારણ કે દાન દેવું એ 1 નંબરનો ધંધો છે. તો એની અંદર 1 નંબરનો માણસ હોય ને એ જ દાન દેતો હોય છે. રાય કાંકલાનું કામ નથી ભલા માણસ એની અંદર. કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી. આ જેમ તેમ કાળું નાણાં ઘિરેલી નીકળ્યા. સાહેબ 5 તારીખે ઘણા પતિદેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે, 5,000 પીડ્યા ઘરમાં. અમારી પાસે ક્યાંથી હોય? ઈ બાયુએ 9 તારીખે 50,000 કાઢ્યા તારા ડોહા. અમુકની ઘીરે તો અબોલા છે દીગુબા.
હો સ્વામીજી, અમુકની ઘરે તો અબોલા છે, કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘરે કાંઈ મારી પાસે કાંઈ નથી પીડ્યું. અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટો હાટું આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. અને હકીકત છે, તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે. ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી, એ શરમમાં પછી કે હવે કહેશું તો એ તકલીફ પડશે. એને 50 દી સુધી નો કાઢ્યા, થઈ ગયા કાગળિયા. સત્યનારાયણની કથા હવે હાશી પડી. બોલો, સત્યનારાયણની કથામાં છે ને પ્રસંગ, દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણિયો અને એનો જમાઈ બે આવતા હતા, સાધુ નામનો વાણિયો ધન કમાઈને, એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભાર્યા છે. એ સાધુ નામના વાણિયા, તારા વાણની અંદર શું ભરેલું છે એ મને કે. ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે, એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલા ને પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી, કે તથા અસ્તુ. અને વાણ દરિયામાં તરવા મળ્યું. જોવે છે તો ઝવેરાત હતી, વેલા ને પાંદડા થઈ ગયા. એમ ઘણી બહેનોએ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી. એ 50 દી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા. તથા અસ્તુ. વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે. હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે. આ દેહ છે એ પંચભૂતનું ખોળિયું છે, માટીમાંથી બન્યું છે. બનાવ્યું છે કોણે? ભગવાન નરનારાયણ પરમાત્માએ. એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે, કોઈને મુકેશ બનાવ્યો છે, કોઈને હોની નોટ બનાવી, કોઈને 500ની નોટ બનાવી, કોઈને 1000ની નોટ બનાવી. એટલે મને ખંજવાળ આવી એટલે કહું છું કે હું હાવ 1000ની નોટ નથી. પણ બનાવી છે કોને? ભગવાને. અને જ્યારે એ એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી, ત્યારે પાછા માટીમાં ભળી જાવ, કારણ કે માટીમાંથી બન્યા હતા. આ નોટ કાગળમાંથી બની. એ બનાવી કોણ? અને ગવર્મેન્ટે બનાવી છે, ભારત સરકારે બનાવી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને 100 રૂપિયા ભારત સરકાર, ભારત દેશને 100 રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું. એઠે ગવર્નરની સહી. એકમાં લખ્યું કે હું 500ની નોટ અદા કરું છું, એકમાં એમ લખ્યું કે હું 1000ની નોટ અદા કરું છું. એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો, એટલે એ 500 ને 1000 હતા એ પાછા શું થઈ ગયા? કાગળ. પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને, એ નોટુને ધન્યવાદ આપું છું ને. નોટું તે આનંદમાં છે. શું કામ? કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં, ક્યાંક મંદિરોમાં એ વપરાતી જૂની થઈ ગઈ. ઉપાધિ તો ઓલી કડકડક્યું ને છે હાવ. હજી ગયા વર્ષે જ બન્યું છું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું. એને રોવું પડે છે કે હાય હાય, હું હતી 1000ની નોટ, પણ હું કાંઈ સમાજને કામ ના આવીને એમણે મારે ખોટું પડી જવું. એમ સાહેબ, આ દેહ મળ્યો છે ભગવાનનો, ભગવાને આપણને દેહ આપ્યો છે. એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને, તો એવા કાર્યો કરીને ગયા હશું ને, એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે. ભગવાન તમને લેવા હામો આવશે. વયાય મારા વાલા, તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો. એક જણો ગુજરી જાય, લગભગ બધા ઉપર જાય. એમ કહે છે હવે ઉપર તો હું છે મારો રામ જાણે. હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું, પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે, કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય. તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે, રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે, તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું. કોઈ દી અલાઉન્સ થયું નથી. પછી ઉપર કેટલું હોય મારો. પણ આપણે કહીએ આમ ગુજરી ગયા, કીધું ગયા તો એ ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા. પછી ત્યાં આપણે જઈએ ને ઉપર, આ તમને વાત કરું ખાલી, તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે.
ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારીમાં લે આપણને પૂછે હૈયે રાખજો, આ તો મને હૈયે છે એટલું કહું. ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ, એટલે આપણે કે માયાભાઈ વહી આવ્યા એમ ને, આપણે કે હા. એટલે પછી તરત એ આપણું નામ કાઢે કે હા ઓકે આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા વહી આવ્યા. પછી ન્યાલી કાર્ડ આપે, કાઢ્યો આ કાર્ડ લેતા જાઓ, એ કાર્ડ હજી મારી પાસે છે. તું દાંત કાઢમાં હું હાશી વાતું કરું ને તું દાંત કાઢી નાખજો. આ મોજ આવે ને તમને વહેલા છૂટા કરી દેવાના, તમને કઈ 4 વાગ્યા સુધી તોડાવવાના નથી. આજ પ્રભાત્યા નથી અમારા નગર. અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો સવારના 7 વાગ્યા સુધી કહો કાઢ લે આયોજક, હજી અકાળજો ભાઈ. આપણે કે કેમ થાય કે 1500 ગાડલા છે ને 2000 મહેમાન છે, એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લાવ્યા છે. આજ મારું નક્કી નહીં હોય હું થાય. એટલે એકમ દશક 100,000 10,000 10,000 પછી લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ 15 કરોડ 45 લાખ 32,884 વારો. આમાં છે નંબર, તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લો. હા સ્વર્ગમાં વેઇટિંગમાં છે. ક્યાં કયો કેમેરો છે જો એમ ન દેખાડો તો તમે કઢાવ્યા હોય એમ ન મળે. લે ઉતારજો કોણ લે. ઓકે જાય નંબર લખ્યો તો આવ્યું. એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે. આપણે બે ગાંડા છીએ. એટલે એવું કાર્ડ આપે, એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે, ત્યાં આપણું નામ ન પૂછે, ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું. કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ત્યાં ઓટોમેટિક નામ આપણું આવી જાય માયાભાઈ એમ ને. આપણે કે હા વહી આવ્યા, આપણે કે હા. હવે ઘડીક ઉભા રહ્યો, તમે હું ધંધા કરીને આવ્યા એ કાઢવાઈ ગયો. ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા, અમદાવાદમાં, મુંબઈમાં, ભાવનગરમાં, ઉનામાં. એ આખી જિંદગીનો સરવૈયો નીકળી જાય. પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે. એ આવું નીકળે. અને પુણ્ય હોય તો ગ્રીન કાર્ડ નીકળે. કેટલા કાર્ડ રાખવું બોલો. આને બે મળ્યા, ગ્રીન મળ્યું, પુણ્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ, પાપ હોય તો લાલ કાર્ડ. અને બે આપ્યા. કાલે તારા પાપે એટલા છે, તારું પુણ્ય એટલું છે. ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટી. તને બે કાર્ડ આપ્યા. એટલે માયો યાર ખીજાણો કે પાપ છે નું. એ બોલો કે ભાઈ હખનો રહેજો, પાપ છે નું એટલે કે અહીંયા જે લખાણું એ લખાણું. આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી. આ અરે કે પણ શેનો પાપ? કે પ્રોગ્રામના પૈસા લીધા. ઈ તારી વાણી વેચીને આવ્યો છો તું. વાત થાય છે ભાઈ, પ્રોગ્રામના પૈસા લીધા.
તાક તો પૂન હેનું, તાક પૂન તારું બહુ જાજુ છે. કે શેનું? કે પૈસા તો દેવા વાળાએ 2-5 જણાએ દીધા, બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય? એટલે તને પાપ ને પુણ્ય બેય મળ્યા છે. એટલે ધાર તો હવે આપણે સ્વર્ગના નરકના બેય કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ? જોયું નથી છતાં, સ્વર્ગ જોયું નથી, ધામ જોયું નથી આપણે, તો પસંદ એ જ કરશું ને, નરક પસંદ નહીં કરીએ. અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછું આમ અડાડવાનું, આમ જા કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો, પણ શ્યામભાઈ ધૂળ ખરી સ્વર્ગના દરવાજા, કડાડાડાડાડાડા ભાખ દે, એક બારણું તો ખડી ગયું, ખુલ્યું જ નહોતું કોઈ દી. તે અંદર ગયા તે 3-4 જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં. એમાં આને આવતા ભલે તક લે નવો આવ્યો લાગે કો, આ ભાઈ મેરે મારી ભેગો આ સ્વર્ગનો દીકરો છો. એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે, ઓલો કે જે છે એ છે. આ પાછો બહાર જઈને બોર્ડ જોઈ આવ્યું, લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન. ઓલા ગારું સ્વર્ગ જ છે આ. અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને, કેવી કલ્પનાઓ કરીને ગયો હતો કે અપસરાવું હોય ને, એ નૃત્ય કરતી હોય ને, આવું તો કોઈ છે નહીં અહીંયા. કેટલા ભક્તો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે, કોઈ કેમ અહીં નથી દેખાતા. એટલે ઓલાએ કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ, જે બેઠા એમ 21 જણા થઈ. કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. ત્યાં ઓલો ઉભો ઉભો શું કે એ નથી, એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ. એટલે આની પાસે કાર્ડ તો હતું, એટલે એને એમ થયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે, જવા દે, કાર્ડ તો હતું. અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો, શબ્દ પકડજો, આમ જ્યાં કાર્ડ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો, જ્યાં અંદર ગયો ને ઐશ્વર્યા રાયનું પાંયશું ન આવે એવી બાજુ ફૂલ લઈ લઈને ઉભેલ્યો, સુસ્વાગતમ સુસ્વાગતમ. અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાને લાઈટું ફાટ 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 થતી જાય, જેમ ડગલા ભરે એમ ખમામ ખમામ. આગળ ગયા તા તો ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. આગળ થોડાક આવી જતા તો બીજું ગીત, હો તેરે મસ્ત મસ્ત દો ને. થોડાક આગળ હાલ્યા, ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. વાતમાં ધ્યાન આપજો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી. અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે, બોર્ડ બદલાઈ ગયા છે શું? અને ત્યારે અંદરથી જવાબ શ્યામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય. ભલા માણા એ તમે જ્યાં બેઠા છો, જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને, આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે. તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે, તમારી ગાડીમાં એસી છે, તમારી ઓફિસમાં એસી છે, તમારા સંતાનો અત્યારે આનંદ કરી, તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે, તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યું હોઈ શકે? અને એવો જ્યારે આવો ઉજળો પ્રસંગ, અને એમાંય આવા સંતો જ્યારે આવું કાર્ય કરી રહ્યા છે અને એની સાથે જ્યારે સમાજ જોડાય છે, અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ, એટલે મેં આ શબ્દ લીધો છે. અને ગુરુની કોને જરૂર ન પડે એ વાત હું કરતો હતો. એક વગડાની અંદરથી એક સંત પસાર થઈ છે, ગાંડી ગીર છે, ગીરની અંદરથી એમ કહેવાય કે જંગલમાંથી એક સંત પસાર થાય છે. ધીરે 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 સંત જે હાલ્યા જાય, પાછળથી એક અવાજ આવે છે સંતને જોઈને. અવાજ કોનો હતો? કે ગુરુજી
વાગડાનું કૂણું એક ફૂલડું રે. ગુરુજી હું રે વાગડાનું કૂણું એક ફૂલડું રે. બાવાજી મને લેતા તમે જાવ રે હું રે વગડાનું મૂળું એક ફૂલડું રે. વગડાનું કૂણું એક ફૂલડું એવું રે વગડાનું કૂણું એક ફૂલડું એવું રે વગડાનું કૂણું એક ફૂલ. સંત જા ધીરે 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 જે હાલ્યા જાય ફૂલ અવાજ કરે છે. ફૂલ એમ કહે છે કે ગુરુજી તમે મને લેતા જાઓ. કેમ? કોઈ બીજાના હાથમાં આવી જશ, કોઈ માળીના હાથમાં આવી જશ તો મારો હાર બનાવે, ક્યાં ક્યાં લઈ જાય એ મને ખબર નથી. કદાચ એ મને વેચી દે તો મને પીલી નાખશે, એમાંથી મારો રસ કાઢશે, મારું તેલ કાઢશે, પછી અત્તરના રૂપમાં મને ક્યાંય વેચશે. પણ હે સદગુરુ, મને તમારી ઉપર ભરોસો છે. તમે મને લઈ જાઓ તો ચોક્કસ ભગવાનના ચરણ સુધી મને પહોંચાડશો. અને આગળ જે હાલે એટલે બીજો જાત એને ફૂલડાના હાથમાં લઈ અને સંત જે આગળ હાલે છે સાહેબ, બીજો અવાજ આવે છે. બીજો કોનો અવાજ છે? એ એવું હું રે કાઢવી રે વેલનું કુંબળું કડવી રે વેલનું કુંબળું રે. ગુરુજી મને લેતા તમે જાવ રે હું રે કડવી